દિવસ 21 સ્નાનનું ફળ। એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી હતા। પુરુષોત્તમ માસ આવ્યો એટલે બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, ભાઈ, જા તું તારી વહુને તેડી આવ, અમારે પુરુષોત્તમ માસ કરવો છે। બ્રાહ્મણનો છોકરો તો સાસરે જવા ઉપડ્યો। ગામને પાદરે પહોંચ્યો ત્યાં તેના યજમાનનું ખેતર હતું। એક ગાયે ખેતરમાં છીંડું પાડ્યું અને ચરવા બેઠી। છોકરાને થયું કે જો યજમાનનું ખેતર આમ ભેળાઈ જશે તો અમને દાણા ક્યાંથી મળશે? એટલે તેણે બૂમ પાડી ખેડૂતને બોલાવ્યા। બપોરનો સમય અને ખેડૂત અકળાયેલો। તેણે જોરથી 5-7 ડાંગો ગાયને ઝીકી દીધી। ગાય તો તડફડતી ભોંય ઉપર પડી। મરતા મરતા તેણે બ્રાહ્મણના દીકરાને શાપ આપ્યો કે મારો કાંઈ વાંક નથી, છતાં વિના વાંકે તે મને મારી નંખાવી। જો થોડા વખતમાં તું ગધેડો બની જઈશ। બ્રાહ્મણનો છોકરો તો ગભરાઈ ગયો અને તેણે પોતાના અપરાધ સ્વીકાર્યો અને કહ્યું, ગૌમાતા, ક્ષમા કરો, ગમે તે રીતે મને તમારા શાપમાંથી મુક્ત કરો। ગાયને દયા આવી તેથી તે બોલી, જા તું તારે સાસરે જઈને તારી વહુને તેડી આવ। જો તારી વહુ આખો પુરુષોત્તમ માસ તને સૌથી પહેલાં નદીએ સ્નાન કરાવશે તો તું મારા શાપમાંથી મુક્ત થઈશ। આટલું કહી ગાય મૃત્યુ પામી। બ્રાહ્મણનો દીકરો પોતાના સાસરે ગયો। રાત્રે પોતાની પત્નીને બધી વાત કહી। વાત પૂરી થતાં તો તેનો દેહ એકદમ ગધેડામાં ફેરવાઈ ગયો। બ્રાહ્મણની દીકરી તો પોતાના મા બાપને સમજાવી ગધેડાને દોરી તેના સાસરે આવી। ત્યાં તેણે સાસુ સસરાને બધી વાત કરી। સાસુ સસરા તો શોકમાં ડૂબી ગયા। વહુને મનમાં પ્રભુ ઉપર વિશ્વાસ અને વચનમાં શ્રદ્ધા હતી। એ સવારે સૌથી વહેલી ઉઠે અને ગધેડાને કાંઠે લઈ જઈ નવડાવે અને પ્રભુ ભજન કરતી ઘરે આવે। અહીંના રાજાની રાણીઓ પણ પુરુષોત્તમ માસનું વ્રત કરે। સવારે વહેલી નદીએ કાંઠે નાહવા જાય, પણ જ્યારે જાય ત્યારે નદીમાં કોઈ દિવસ ચોખ્ખું પાણી હોતું જ નથી। રાજાએ રાત્રે ચોકિયાત મૂક્યા। ચોકિયાતોએ જોયું તો વહેલે પરોઢિયે એક બ્રાહ્મણી આવી અને ગધેડાને નવડાવે। ચોકિયાતોએ તો રાજાને વાત કરી। રાજાએ કહ્યું, જાઓ, આજે એ ગધેડાને લઈ આવો અને ગધેડાને અહીં ખેંચી લાવો અને બાંધી દો। રાજાની આજ્ઞાથી ચોકિયાતો વહેલી સવારે નદી કાંઠે ગયા। બ્રાહ્મણી ગધેડાને નવડાવવા લાગી એટલે તેની પાસેથી ગધેડાને પડાવી લીધો અને રાજમહેલે લઈ ગયા। બ્રાહ્મણી તો રોતી કલ્પાન કરતી રાજમહેલે ગઈ અને માથું પછાડી હૈયા ફાટ રુદન કરવા લાગી। રાજા આશ્ચર્યમાં ડૂબ્યો। તેણે પૂછ્યું, બહેન, તું આ એક ગધેડા માટે આટલું બધું રુદન કેમ કરે છે? મહારાજ, એ વાત પુરુષોત્તમ માસ પૂરો થઈ જ કહીશ। હમણાં મને મારો ગધેડો પાછો આપો। રાજા સમજુ હતો। તેણે બ્રાહ્મણીની વાતમાં કંઈક ભેદ સમજાયો। તેણે ગધેડો પાછો આપ્યો। બ્રાહ્મણીએ ફરી પાછું નીતિ નિયમ પ્રમાણે વહેલી સવારે ગધેડાને નદી કાંઠે લઈ જઈ સ્નાન કરાવવા માંડી। પુરુષોત્તમ માસ પૂરો થયો। બ્રાહ્મણીએ ભગવાનને ઘીનો દીવો કર્યો અને પ્રાર્થના કરી, હે પ્રભુ, હે ગૌમાતા, મેં મારા પતિની સાચા મનથી સેવા કરી હોય તો મારા પતિને શાપમાંથી મુક્ત કરો। આટલું કહેતા તો ગધેડો તેના પતિના રૂપમાં ફેરવાઈ ગયો। આખું ગામ વિસ્મયમાં પડ્યું। આ વાત રાજાને જાણવામાં આવી। સૌએ મુક્ત કંઠે બ્રાહ્મણીની પતિ સેવા અને ધર્મભાવનાના વખાણ કર્યા। જય પુરુષોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણીને ફેળ્યા એવા સૌને ફળજો। જય પુરુષોત્તમ રાય।